શહેરમાં વધતા મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ સામે લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા અનોખી પહેલ કરાઈ હતી અને પીઆઈની આગેવાનીમાં પોલીસ ટીમ માટે મોબાઈલ સ્નેચિંગની ડેમો કાર્યવાહી યોજાઈ હતી. સુરતના લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈ એમબી ઝાલા દ્વારા મોબાઈલ સ્નેચિંગની ખાસ ડેમો કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ટીમ પાસે જ મોબાઈલ સ્નેચિંગના બનાવો કરાવી આરોપીઓ કેવી રીતે પરવારમાં મોબાઈલ છીનવી ફરાર થાય છે તેનું પ્રેક્ટિકલ ડેમો આપવામાં આવ્યું હતું. સુરત શહેરમાં વધી રહેલા મોબાઈલ સ્નેચિંગના ગુનાઓને રોકવા તેમજ પોલીસ સ્ટાફને વધુ સતર્ક અને સજ્જ બનાવવા માટે આ ખાસ તાલીમ યોજાઈ હોવાનું પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું હતું. સાથે જ પોલીસે નાગરિકોને જાહેર સ્થળોએ મોબાઈલ ઉપયોગ સમયે સાવચેત રહેવા અને પોતાની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરી હતી. સ્નેચિંગ મારા દ્વારા અને પોલીસની ટીમ દ્વારા સ્નેચિંગ અમે એ અનુસંધાને કરેલ છે કે જ્યારે અમે પેટ્રોલિંગમાં હોઈએ છીએ, ફૂડ પેટ્રોલિંગમાં, રૂટીન પેટ્રોલિંગમાં, ત્યારે અમને જોવામાં આવે છે કે લોકો અલગ અલગ રીતે એટલે કાનની નીચે દબાવીને મોબાઈલ ચાલુ હોય છે, ચાલુ રસ્તા ઉપર મોબાઈલ ખુલ્લો રાખીને આ રીતે નીકળે, બિલકુલ મતલબ અલગ અલગ રીતે બેદરકારીથી રસ્તા ઉપર નીકળતા હોય છે. એની આસપાસ શું થઈ રહ્યું છે એને ખ્યાલ નથી હોતો. સ્નેચરો જે છે એ જેમ વિડીયોમાં બતાવ્યું, આપણે ડેમોમાં બતાવ્યું, એ રીતે ઇઝીલી એના મોબાઈલ સ્નેચ કરીને જતા રહીએ છે. તો આવી અવેરનેસ અને થોડીક સાવચેતી રાખીએ તો આ સ્નેચરોને છે ને કોઈ ચાન્સ ન મળે અને આ સ્નેચિંગથી આપણે બચી શકીએ.